હેલો, ચાલ પછી વાત કરું. અત્યારે બધા જાગે છે, મોડેથી ફોન કરું. બાય. શિલ્પાના રૂમની પાસેથી રાતે સુવા જતા નીતાબેને કંઈક આવા શબ્દો સાંભળ્યા. મનમાં પ્રશ્ન તો થયો કે આવું કોણ હશે જેની સાથે શિલ્પા આવી રીતે વાત કરે છે. હશે કોઈ ફ્રેન્ડ, પણ સવાર પડતાની સાથે આજે નીતાબહેનના મનમાં કંઈક અજીબ મૂંઝવણ શરૂ થઈ હતી. સાસુ અને સસરા બહાર ગામ રહેતા અને પાછું સસરાની નાનકડા ગામમાં ગવર્મેન્ટ જોબ હોવાથી પતિ હરેશભાઈની નાની બહેન શિલ્પાને અમદાવાદ જેવા મોટા શહેરમાં પોતાની પાસે રાખી ભણાવવાની જવાબદારી નીતાબહેને ઉપાડી હતી. સસરા પોતે પણ એન્જિનિયર હોવાથી ભણતરને પ્રથમ સ્થાન અપાતું. નીતાબેન પતિ હરેશભાઈ વ્યવસાય વકીલ અને ખૂબ જ સરળ સ્વભાવના હોવાથી નીતાબેને સામાજિક જવાબદારી નિભાવવામાં અનુકૂળતા રહેતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વ્યવસાયમાં ઠરીઠામ થવા મહેનત કરવામાં હરેશભાઈનો દિવસ ક્યાંય નીકળી જતો તેની ખબર ના રહેતી. નીતાબેન પોતાના બે બાળકો અને શિલ્પાની દેખરેખમાં વ્યસ્ત રહેતા. સવારનો સૂરજ ઉગ્યો પણ કંઈક નીતાબહેનના મનમાં મૂંઝવણ લઈને ઉગ્યો હતો. બંને બાળકોને શાળાએ મોકલવાની તૈયારી કરીને શિલ્પાને નાસ્તો કરવા બોલાવી. કોલેજ જવાની તૈયારી કરતી શિલ્પાએ તરત બૂમ મારી જવાબ આપતા કહ્યું, ભાભી, હમણાં થોડી વારમાં આવું છું. ગેસ પર ચા ઉકળતી હતી તેમ નીતાબહેનના મનમાં પણ વિચારનો ઉકળાટ વધતો હતો. ગઈકાલની સાંજ વિશે વિચાર કરતા તેમને શિલ્પાના વર્તનમાં બદલાવ જણાયો હતો અને એ વિચારે નીતાબહેનના મગજ ઉપર હાવો બોલાવી દીધો હતો. છેવટે જેમ તેમ નાસ્તો પતાવી શિલ્પાને કોલેજ માટે વિદાય કરી અને રસોડામાં બપોરની રસોઈની તૈયારીમાં લાગી જવાનું વિચારી રસોડામાં પણ મૂકતા એમની નજર બહારની બહાર પડે છે. શિલ્પા પડોશી વિજય સાથે તેની મોટરસાઇકલ પર બેસી વિજયની કમરે હાથ ભરાવીને જતી જોઈને તેમની આશંકા દૃઢ થતી ગઈ. જમાનાને સમજતા નીતાબહેનને શિલ્પા અને વિજયના સંબંધનો અંદાજો તુરંત આવી ગયો. દિવસ દરમિયાન અનેક વિચાર આવ્યા. પહેલાં થયું કે લાવ આજે શિલ્પા સાથે ચોખવટ કરી દઉં કે વિજય અંગે એનું શું માનવું છે. પછી વિચાર કરતા લાગ્યું કે હજી કાચી ઉંમર છે, જરા સમજાવીને કામ લેવું પડશે. આમ વિચારની ગડમથલમાં દિવસ ક્યાંય પૂરો થઈ ગયો તેની ખબર ના રહી. રાતના હરેશભાઈ ઘરે આવ્યા તેવું નીતાબહેનને મનમાં નક્કી કર્યું કે પહેલાં હરેશભાઈ સાથે જ વાત કરી લેવી. જમવાનું પતાવી પાન ખાવા બહાર જવાનો બંનેનો નિત્યક્રમ. રસ્તામાં નીતાબહેને આજે જોયેલી શિલ્પા અને વિજયની વાત હરેશભાઈને કરી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વાત સાંભળતાની સાથે હરેશભાઈએ કહ્યું, મને પણ આ વાતનો શક થયો હતો. હું તને કહેવાનો જ હતો કે હવે શિલ્પા મોટી થઈ છે. વિજયની બાબતે વિચાર કરીએ પણ તેની ઘણી બધી વાત આપણા કુટુંબ સાથે મેચ થતી નથી. તેનો ઉછેર ઘણી જુદી રીતે થયો છે. વળી ભણતર, આપણે તો આપણી છોકરીનો પ્રેમ જોઈ કદાચ આ સંબંધ અપનાવી લઈએ, પણ વિજયની માતા પુષ્પાબેન આ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. આપણે આ બધી વાત શિલ્પાને કરીશું તો તે તેના સ્વભાવ પ્રમાણે તે આ સંબંધ માટે મનથી વધારે મક્કમ થઈ જશે. એના કરતાં આપણે બીજા સારા છોકરા અંગે તપાસ કરીએ, પછી આગળ જોઈશું. નીતાબહેને હરેશભાઈની વાત યોગ્ય લાગી અને એક પ્રકારનો હાશકારો અનુભવ્યો. બીજા જ દિવસથી શરૂઆત થઈ એક સારા મૂર્તિયાની શોધની. જેમ જેમ દિવસ પસાર થવા લાગ્યા તેમ તેમ અજંપાનો વધારો થતો ગયો. શિલ્પાને ક્યાંય બહાર જવું હોય તો નીતાબહેન હંમેશા પોતાની મોટી દીકરીને શિલ્પા સાથે મોકલતા, જેથી વિજય અને શિલ્પાને એકાંત ના મળે. પણ આ મોબાઈલના જમાનામાં બીજો તો કોઈ ઉપાય નહોતો. ઠીક છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા નીતાબેને મન મનાવી લીધું. એવામાં એક દિવસ નીતાબેનના નાતીલા મામા હરેશભાઈને મુંબઈથી મળવા આવ્યા. આગતા સ્વાગતા પતાવીને હરેશભાઈએ તેમને પોતાને ઘરે જ રોકાવાનું છે તેવું આગ્રહપૂર્વક કહ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાતે બધા જમીને ગપાટા મારતા હતા. તેમાં જ વાતોમાં નીતાબહેને તેમના દીકરા તેજસ વિશે પૂછ્યું. એન્જિનિયર થઈ સારી કંપનીમાં જોબ કરતો જાણ્યો અને ભવિષ્યમાં અમેરિકા જવાનો તેજસનો વિચાર છે. તે જાણતા જ નીતાબહેનના મગજમાં શિલ્પા માટે તેજસ વસી ગયો. તેજસને જોવા અને મળવા જવાનું હરેશભાઈએ મુંબઈ જવાનું આયોજન કરવા નીતાબેને કહ્યું.
નીતાબેન કહે કે આપણે પપ્પાને સીધા મુંબઈ બોલાવી લઈએ, જેથી નિર્ણય લેવામાં સારું રહે. પછીના અઠવાડિયે લોંગ વીકેન્ડ આવતો હોવાથી નીતાબેને મુંબઈ વાત કરી જવાની યોજના ગોઠવી અને તે પણ શિલ્પાને બહુ વહેલું નથી જણાવવાનું તેમ નક્કી પણ કરી લીધું. હરેશભાઈને એમ હતું કે છોકરાઓને પણ રજા આપશે તો તેમને પણ સાથે લઈ જઈએ. હજી એવો પ્રસ્તાવ રજૂ કરવાનો વિચાર કરે છે ત્યાં જ નીતાબેને કીધું, મારી નાની બહેન સીમા અહીં રહેવા આવી જશે. સીમાને બાળકો સાથે ખૂબ બનતું. નીતાબેને તૈયારી શરૂ કરી અને હવે છેલ્લી ઘડી રેલવે ટિકિટ ના થઈ એટલે હરેશભાઈએ તો ને ગાડી તૈયાર કરી દીધી. આમ પણ બાય રોડ ફરવાના શોખીન તો ખરા. શિલ્પાને થોડા સારી જોડ કપડાં લેવાનું સૂચન કરી દીધું અને આમ પણ મુંબઈ જવાનું હોય એટલે એવી જ ફેશન મુજબના કપડાં લેવાના ને. બસ જવાના એક દિવસ આગળ નીતાબહેનની બહેન સીમા આવી ગઈ. બાળકોને તો માસી એટલે શું વિસાત, બધા લાડ લડવા મળે એટલે બાળકોને મનનો સંતોષ જોઈ નીતાને સહેજ હાશકારો થયો. સીમા અને શિલ્પાને પણ સારું બનતું. જવાના 2 દિવસ આગળ સીમા નીતાબેનને ઘરે રહેવા આવી ગઈ અને ઘરનો બધો ભાર ઉપાડી લીધો જેથી બધા બહાર ગામ જવાની તૈયારી કરી શકે. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પડોશમાં રહેતા પુષ્પાબેન સાથે પણ સારો દરોબો એટલે આમ બહુ ચિંતા નહોતી. બસ મુંબઈ જઈ બધું સમૂહ સૂત્રું પાર પડે એટલે ગંગા નાહ્યા એવા વિચાર સાથે નીતાબહેન દિવસ પૂરો કરતા. મુંબઈમાં હરેશભાઈના મોટાભાઈ રહેતા, આથી સીધા એમના ઘરે જવાનું નક્કી જ હતું. મુંબઈ પહોંચી નીતાબહેને મામાને ફોન કરી પોતે પહોંચી ગયાના સમાચાર જણાવી દીધા અને બીજે દિવસે તેમના ઘરે સમયસર પહોંચી જશે તેમ જણાવી દીધું. શિલ્પાને તો પોતાના પપ્પા મળ્યા અને મુંબઈ આવવા મળ્યું તેનો આનંદ હતો. સવારમાં વહેલા ઉઠી હરેશભાઈએ તેમના પપ્પાને વિગતવાર વાત જણાવતા કહ્યું, ભાઈ તમે ગુસ્સો ન કરતા, આવા મામલામાં કળથી કામ લેવું પડશે. હું શિલ્પાને સમજાવીશ અને તે આપણી સાથે આવશે. શિલ્પા, આપણે ભાઈને મળવાનું તો અહીં ગોઠવાયું છે, પણ સાથે સાથે તારી ભાભી નીતાના મામા જે આપણે ત્યાં આવી ગયા હતા તેમના દીકરા તેજસને તારા માટે જોવા આવ્યા છીએ. અત્યારે તને એટલા માટે આ વાત કરું છું કે જેથી તું તેજસને સમજી શકે. વાર્તાલાપ પત્યો ને શિલ્પાના મનમાં તો અનેક વિચાર છવાઈ ગયા. તેના મનમાં તો વિજય વસી ગયો હતો, પણ ભાઈ અને ભાભીનું મન રાખવા તેજસને જોવા જવા તૈયાર થઈ. સમય સાચવવાના આગ્રહી હરેશભાઈ બધાને લઈને સમયસર પહોંચી ગયા. નીતાબહેનના મામા અને મામીએ સસને સ્વાગત કર્યું. શિલ્પાને તો પોતાનો વિચાર મસ્ત બેઠી હતી. એના મનમાં તો વિજય વસેલો હતો. તેજસને જોવાની ફોર્માલિટી પતાવી ક્યારે વિજયને ફોન કરે તેની આતુરતા હતી. તેજસની મોટી બહેનનું સાસરું બહાર ગામ હતું એટલે ઘરમાં 3 જણા જ. હસમુખો તેજસ બધા માટે પાણી લઈને આવ્યો. મોટી બહેન સાસરે ગઈ પછી તેજસ બધા કામમાં માતાને પણ મદદ કરાવતો. શિલ્પા સામે તેજસે જોયું અને તુરંત એને થયું કે હવે પરણું તો આને જ. હરેશભાઈ અને નીતાબેન અને એમના સસરા બધાના મનમાં હસમુખો એવો તેજસ જમાઈ રૂપે વસી ગયો. પણ નીતાબેને ધીમે રહીને કહ્યું, ઘરે જઈ શિલ્પાનો વિચાર જાણી જવાબ આપીશું. મુંબઈ ગામમાં વર્ષોથી પોતાનું 3 બેડરૂમનું ઘર હોવાથી તેજસના કુટુંબની એક શાખ હતી. મામા અને તેજસને આવજો કરી નીકળ્યા પછી ગાડીમાં આખો રસ્તો બધા પોતાના વિચારોના ઘોડા દોડાવતા ઘરે પાછા આવ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આદત મુજબ હરેશભાઈએ બીજા દિવસે ચર્ચા કરવાનું નક્કી કરી સૌ ઊંઘી ગયા, પણ શિલ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે મનમાં તેજસ અને વિજયની સરખામણી કરવા લાગી હતી. દેખાવામાં તેજસ વધારે હેન્ડસમ લાગ્યો. વળી મુંબઈમાં રહેવાનું આકર્ષણ ને સાથે એન્જિનિયરિંગની ડિગ્રી પણ ખરી. આમાંથી વિજય પાસે કશું ન હતું. કોલેજમાં રખડી ખાવાનું, રોમિયો બની મોટરસાઇકલ પર આખો દિવસ પપ્પાના પૈસે ફરવાનું ને મિત્રો પર રોફ જમાવાનું કામ વિજયનું આજે શિલ્પાને લાગ્યું. પહેલાં તો બસ વિજય એટલે તેનો પ્રેમ એ જ ભાવનામાં જીવતી હતી.
આખી રાત તેજસ અને વિજયની સરખામણી કરતા પડખા ફરીને વિતાવી. સવારે નાસ્તાના ટેબલ પર નીતાબહેને વાત કાઢવા પ્રયત્ન કર્યો, પણ હર્ષભાઈએ વાત અટકાવતા કીધું, એકવાર શિલ્પા અને તેજસ એકલા મળે પછી શિલ્પા જે નક્કી કરે તેમ કરીશું. શિલ્પાના મોં ઉપરની રેખાઓ કહેતી હતી કે તે થોડીક પીગળી છે અને માણસ પારખું હરેશભાઈને તેજસ ઉપર વિશ્વાસ હતો કે તે બીજી મુલાકાતમાં શિલ્પાનું દિલ જીતી લેશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીતાબહેને મામાને ત્યાં ફોન કરી કહ્યું કે તેઓની ઈચ્છા છે કે તેજસ અને શિલ્પા એક વખત એકલા મળી લે તો સારું. આજે પહેલી વાર એવું થયું કે રાતના આવેલા વિજયના ફોનનો જવાબ આપવાની ઈચ્છા સુદ્ધા શિલ્પાને ના થઈ. સવારે વિજયના 10 મિસ કોલ હતા, પણ શિલ્પાનું મન તો તેજસ અને વિજયની સરખામણીમાં વ્યસ્ત હતું. તે જવાબ ક્યાંથી આપે? આજે રવિવાર હોવાથી તેજસને પણ જોબ પર રજા હતી, એટલે તેને શિલ્પાને સાંજે 6 વાગે લેવા જવાનું નીતાબેન સાથે નક્કી કરાવ્યું. નીતાબેને શિલ્પાને કહ્યું, તેજસ તને સાંજે 6 વાગે લેવા આવશે, તું સમયસર તૈયાર થઈને રહેજે. શિલ્પાને તો આજે સમય જાણે થંભી ગયો હોય તેવું લાગવાની અનુભૂતિ થઈ. મનમાં અજંપો અને એક બાજુ તેજસને મળવા જીવ તળસળવા લાગ્યો ને બીજી બાજુ વિજયના ફોન કોલ જોતા અકળામણ અનુભવવા લાગી. છેવટે થાકીને મોબાઈલ બંધ કરીને બપોરે શાંતિથી રાતના ઉજાગરાને કારણે થોડું સૂઈ લેવા પ્રયત્ન કરવા લાગી, પણ મરકટ જેવું મન ઊંઘવા દેતો ને. છેવટે થાકી હારીને 3 વાગ્યાની ઊભી થઈ નીતાબેન સાથે વાતોએ વળગી. ભાભી, કેવા કપડાં પહેરું તો તેજસને ગમશે? નીતાબેન પરિણામ તો સમજી ગયા. અરે શિલ્પા, તું જે પહેરે એમાં સુંદર લાગે છે, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તેજસને મોડર્ન દેખાવ કરતાં સાદગી વધુ પસંદ હશે. તે પ્રમાણે તૈયાર થજે. 5:30 થતા તો શિલ્પા તૈયાર થઈને બેડરૂમમાં ગોઠવાઈ ગઈ. હરેશભાઈ અને નીતાબેન એકબીજાની સામે જોઈ મરકતા બેઠા. બરાબર 6 વાગે તેજસ શિલ્પાને લેવા આવી ગયો ને લગભગ 8:30 વાગતા શિલ્પાને પાછી મૂકી જશે તેવું કહી શિલ્પાને લઈને બિલ્ડિંગની નીચે ઉતર્યા. શિલ્પા તો તેજસને જોતા જ મૂંગી થઈ ગઈ હતી. ગાડીમાં બેસતા તેજસ બોલ્યો, શિલ્પા રિલેક્સ, કેમ આટલું ટેન્શન અનુભવો છો? ચાલો, તમને વાંધો ના હોય તો થોડું દરિયા કિનારે ચાલી તાજી હવાને માણીએ. દરિયા કિનારે ફરતા શરૂઆતમાં ઔપચારિક વાતો ચાલી ને તેજસની નજર તો હવામાં ઉડતી શિલ્પાની વાળની લટમાં ખોવાઈ ગઈ અને શિલ્પા તેજસની વાતોમાં થોડું ફરી પાળી ઉપર બેઠક જમાવતા તેજસ બોલ્યો, શિલ્પા, તને મારી જીવન સંગીની બનવું ગમશે? આવું દેખાવ છું તેટલો સાદો નથી. મારા સમણા ઘણા ઊંચા છે અને તે ઊંચાઈ પર આપણે સાથે જઈએ તેવી મારી ઈચ્છા છે. તારું શું માનવું છે? મને અમેરિકા જઈ સેટલ થવું છે અને ખૂબ બધું કમાઈ તને રાણીની જેમ રાખવી છે. તું કોઈ પ્રકારનું દબાણ ના અનુભવીશ અને મને હાલ ને હાલ તારા જવાબની પણ રાહ પણ નથી. ટેક યોર ટાઈમ. બસ આડી અવળી વાતો ચાલીને હોટલમાં જમવા જતા સુધીમાં તો શિલ્પા તેજસ્મય થઈ ચૂકી હતી અને ઘરે પહોંચતા ભાભીને વળગી શિલ્પાએ મંજૂરીની મોહર લગાવી દીધી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગોળ દાણા ખાવાની વિધિ પતાવી અમદાવાદ પાછા જવું તેવું નક્કી પણ થયું હતું ને તાત્કાલિક વિધિ પતાવી દેવાઈ. હરેશભાઈ અને નીતાબેને ભાઈ અને પિતાજી સાથે બધું રંગે ચંગે પતાવી દીધું ને હરખભેર અમદાવાદ પાછા આવવા નીકળ્યા. ગાડી જેમ જેમ અમદાવાદ ભણી આગળ વધતી ચાલી તેમ તેમ શિલ્પા વાસ્તવિક જીવનમાં આવતી ગઈ. તેજસ સાથે જોયેલા સપના સાકાર કરવા મન આતુર બન્યું તો બીજી બાજુ વિજયના ફોન આવ્યા કરતા હોવાથી મન બેચેન બન્યું. તેજસના ફોન આવે તે ખાતર પણ મોબાઈલ ચાલુ રાખવો જરૂરી હતો ને પછી વધારે બેચેની ગુંગળાવતી હોવાથી વિજયનો નંબર બ્લોક કરી દીધો ને મનમાં વિચારી લીધું કે હવે વિજયના વિચાર કરવા નથી, બસ હું ને તેજસ. નીતાબેને તો હળવા ફૂલ થઈ ગયા હતા. હરખના મારે આખો રસ્તો લગ્નના પ્લાનિંગથી વાતો કરતા અમદાવાદ ક્યાં આવી ગયું તેનો પણ ખ્યાલ ના આવ્યો. નીતાબેનની નાની બહેન સીમાએ આખા ઘરનો ભાર સુંદર રીતે ઉપાડ્યો હોવાથી નીતાબેનને ઘર અને બાળકોની પણ શાંતિ હતી.
દોસ્તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। સીમાને વધુ થોડા દિવસે રોકાઈ જવાનો આગ્રહ નીતાબેને કર્યો ને પોતે લગ્નની તૈયારી કરવા અને બધાને ફોન કરી ખુશીના સમાચાર આપવામાં વ્યસ્ત થઈ ગયા। સવાર પડતા વિજય આવ્યો ને શિલ્પાને મોડો આવકાર આપી વાત કરવી ટાળી અને તુરંત સીમાને કહ્યું, જરા વિજય સાથે વાત કરને, હું જરા ભાભીને મદદ કરું છું ને તે બીજા રૂમમાં ચાલી ગઈ। મનમાં સમસમી ગયેલો વિજય ઊભો થવા જતો હતો ત્યાં સીમાએ પ્રેમપૂર્વક પાછો બેસાડ્યો। સીમા ઘરમાં 4 ભાઈ બહેનમાં સૌથી નાની હતી। તેના પિતા નાની ઉંમરમાં જ ગુજરી ગયા હોવાથી માને સિરે બધી જવાબદારીને કારણે બાળકો જાણે પોતપોતાની રીતે મોટા થતા ગયા। સીમા ઘણી પ્રેમ ભૂખી, જરાક અમથો પ્રેમ મળતા ઓળગોળ થઈ જતી અને તેથી જ નીતાબેન અને તેમના બાળકો સાથે તેને ઘણું બનતું। વિજય સાથે વાતો કરવામાં પણ તેને ઘણો આનંદ આવતો। થોડી વાર બેસીને વિજય ચાલ્યો ગયો ને રૂટીન પતાવી સીમા અને શિલ્પા બપોરે આડે પડખે થયા ત્યારે શિલ્પાએ સીમાને કહ્યું, મારી તેજસની સાથે સગાઈ નક્કી થઈ, તેથી વિજયને માઠું લાગ્યું લાગે છે। હું પણ શું કરું, તું જરા વિજયને સાચવી લેજે ને। બોળી એવી સીમાને એમ થયું કે વિજયને આવા સમયે કંપનીની જરૂર છે અને વાતો કરતા વિજયને સારું લાગતું હોય તો પોતાને શું ફરક પડે, પાડોશી તો છે। અને સીમા અને વિજયની દોસ્તી ગહેરી થતી ગઈ। નીતાબેન તો શિલ્પાના લગ્નની તૈયારીમાં ગળાડૂબ થઈ ગયા અને આ બાજુ સીમા અને વિજયના હરવા ફરવાના દિવસો શરૂ થઈ ગયા। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। વિજયનું મન પણ હવે શિલ્પાને ભૂલી સીમાના પ્રેમમાં ડૂબી ગયું હતું। શિલ્પાના લગ્ન રંગે ચંગે પતી ગયા અને નીતાબેનને કામની કળ વળે ત્યાં સીમા અને વિજયના સંબંધની જાણ થઈ। નીતાબેને બંનેને બેસાડી વાત કરી તો તેઓએ એકબીજાને લગ્નનો વાદો કર્યાનું જણાવ્યું। વિજયે વચન આપતા કહ્યું, હું ખૂબ મહેનત કરી પપ્પાનો ધંધો વિકસાવીશ અને સીમાને ખૂબ ખુશ રાખીશ। પિતા વગરની નાની બહેન સીમાની જવાબદારી નીતાબેન નિભાવતા હોવાથી આ સંબંધ અંગે પાછી મૂંઝવણ શરૂ થઈ। જે નીતાબેન પોતાની નણંદને વિજય સાથે પરણાવવા નહોતા માગતા, તેમને પરાણે આ વાત સ્વીકારવી અઘરી થઈ ગઈ। હરેશભાઈ અને નીતાબેનને લાગ્યું કે કંઈ નહીં, આ સંબંધ સ્વીકારી લે તો સીમા આંખ આગળ તો રહેશે અને જ્યારે વિજયે આટલા આત્મવિશ્વાસથી વાત કરી છે તો સૌ સારા વાના થશે। પણ જ્યારે નીતાબેને આ વાત વિજયના માતા પુષ્પાબેનને કરી તો તેમનો પિત્તો આસમાને ગયો। પણ પુખ્ત વયના પુત્ર માટે કંઈ કહી ન શકવાની મૌન સેવામાં જ હિત લાગ્યું। નીતાબેનને પુષ્પાબેનની વાત પરથી ખ્યાલ આવી ગયો અને તેમણે પણ ચૂપ રહેવાનું ઉચિત માન્યું। મનમાં અને મનમાં પોતાની બહેનના જીવન અંગે અફસોસ કરવા લાગ્યા કે જે સંબંધની બીક મારી પોતાની નણંદ માટે હતી તે આજે પોતાની સગી બહેનની જિંદગી સામે આવી ઊભી છે। દોસ્તો કંજુસાઈ ના કરશો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તેવામાં સીમાની કોલેજમાંથી પ્રવાસ ગોઠવાયો અને સીમાને તેમાં મોકલવાનું હરેશભાઈએ ઉચિત માન્યું। આ બાજુ સીમા પ્રવાસે ગઈ ને શાંત રહેલા પુષ્પાબેને વિજયની ઓળખાણ વર્ષા સાથે કરાવી। વિરહમાં ઝૂરતા વિજયને રૂપાળી વર્ષામાં આકર્ષણ જન્મ્યું। આમ પણ ભાઈ સ્વભાવે તો ચંચળ, માં દીકરાની પ્રકૃતિ સારી રીતે જાણતી એટલે રૂપાળી, શાંત અને આર્થિક રીતે જરા તેમનાથી નબળા ઘરની વર્ષાની પસંદગી કરી હતી। વિજયના વર્ષા પ્રત્યેના આકર્ષણની જાણ થતાં પુષ્પાબેને ઘડિયા લગ્ન લઈને વિજય અને વર્ષાને પરણાવીને મનની મુરાદ પૂરી કરી। નીતાબેનના મનમાં આસ્કારો થયો, પણ સીમાને કેમ કરી સમજાવશે તે પ્રશ્ન કીડાની જેમ મનને ખોરવા લાગ્યો। પ્રવાસેથી પાછી ફરેલી સીમાને વિજયના લગ્નના સમાચારથી ઘણો આઘાત લાગ્યો। એકદમ સૂનમૂન રહેવા લાગી। જ્યારે નીતાબેને જાણ્યું કે સીમાનું ચિત્ત ક્યાંય લાગતું નથી તો તેમણે સીમાને પોતાના ઘરે રહેવા બોલાવી। તેમને થયું કે ભલે બે સોસાયટી દૂર રહે છે પણ પોતાની સાથે રહેશે તો બાળકો સાથે થોડું મનફેર થશે। લગ્નના બીજે જ દિવસે વિજય અને વર્ષા શિમલા ફરવા નીકળી જાય તેવી ગોઠવણ પણ પુષ્પાબેને કરી દીધી હતી। વિજયને તો બહાર ગામ જવાનો ખૂબ શોખ ને તેમાંય રૂપાળી પત્ની સાથે। રાતે પત્નીને પ્રેમ કરવાનો અને દિવસે રખડવાનું। શિમલામાં માલ રોડ પર ફરતા વિજય એકદમ એક દુકાન પાસે ઊભો રહી થોડા કપડાં જોતા અને વર્ષાને પાસે બોલાવીને કહે છે, અરે જરા સ્કર્ટ
ટ્રાય કરી જો ને, તારા ઉપર સરસ લાગજે. સંકુચિત માનસ ધરાવતી વર્ષા મોં બગાડી બોલી ઉઠી, હાય રામ, આવા કપડાં તે કંઈ પહેરાતા હશે? ના રે, આ તો તમારું મન રાખવા પંજાબી પહેરું છું, અને તે પણ બહાર ગામ હો. ઘરે જઈ આવા ગેલા ન કાઢતા. વિજય મનમાં જ ગુંદવાઈ હોટલ પર પાછા ફરતા અમદાવાદ પુષ્પાબેનને ફોન કરી પોતે વહેલા પાછો વળે છે તે નિશ્ચય જણાવી દે છે, અને 5મા દિવસે તો અમદાવાદ પહોંચી જાય છે. અને બસ વિજયનું મન સીમા અને વર્ષાની તુલના કરવા લાગે છે. થોડા દિવસ તો વર્ષાની સોસાયટીમાં આંટા મારે છે, પણ તેની સાથે જવાની હિંમત ભેગી કેમ કરવી? રાત દિવસ આ જ વિચારમાં ખોવાયેલો વિજય વર્ષાના વર્તનથી વધારે ને વધારે અકળામણ અનુભવે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઘણી વખત પુષ્પાબેન પર પણ ગુસ્સો કરી બેસે, પણ હવે પરણી ગયા પછી શું? શારીરિક ભૂખ હજી સંતોષાય, પણ માનસિક હાલત બગડતી જાય. એક દિવસ સીમાને બારી પાસે દુઃખદ મોહે ઊભેલી જોઈ વિજય હિંમત એકઠી કરી સીમાને મળવાનો ઈશારો કરે છે. હિજરાતી સીમા તો ભાવ વિભોર થઈ ફટાફટ વિજય પાસે પહોંચી જાય છે. વિજય ગળગળા અવાજે બોલ્યો, સીમા, હું તારી માફી માંગવા ને લાયક પણ નથી. તારી ગેરહાજરીમાં એટલું બધું બની ગયું કે હું બયા પણ નથી કરી શકતો. પણ હજી હું તને કેટલો પ્રેમ કરું છું તેનો તને ખ્યાલ પણ નહીં આવે. વર્ષાની પરણીને મારી તો જિંદગી બગડી ગઈ છે. તું મારી મિત્રતા સ્વીકારીશ? પ્રેમ ભૂખી સીમા શું બોલે? તેને લાગેલા આઘાત પર જાણે ઠંડો મલમ લાગ્યો. વિજયને પણ સીમાનો એક સહારો મળ્યો ને બંનેની મિત્રતા ગહેરી બનતી ચાલી. ફરીથી વિજયને દુનિયાના ભયને કારણે સીમા સાથે વધુ સમય વિતાવી શકતો ન હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સીમાની બહુ જીદ રહેતી કે વિજય તેની સાથે વધુ સમય વિતાવે. ઘણા વિચારોને અંતે વિજયે સીમાને કહ્યું, સીમા, તે આગળ અભ્યાસ વિદ્યાનગર હોસ્ટેલમાં રહીને કરે તો આ કંઈ માથાકૂટ ના રહે. સીમાએ કહ્યું, મોટી બહેનને વાત કરી જોઈએ શું કહે છે. નીતાબહેનને સીમાના બદલાયેલા વર્તનનો અણસાર આવી ગયો હતો, એટલે તેઓ પણ મૂંઝાયેલા રહેતા હતા. તેવામાં સીમા તેમની પાસે બેસી બોલી, મોટી બહેન, મને હવે અહીં રહેવું બહુ કષ્ટ આપે છે. હું વિદ્યાનગર ભણવા ચાલી જાઉં તો મનને શાંતિ અને અભ્યાસ પણ વ્યવસ્થિત કરી શકું. જો આપ જીજાજીને કહી બહારની મંજૂરી અપાવો તો સારું, પછી તમને યોગ્ય લાગે તેમ. નીતાબહેને પણ સીમાની વાત ગળે ઉતરી ને બધાને સમજાવી સીમા વિદ્યાનગર હોસ્ટેલમાં અભ્યાસ માટે ચાલી ગઈ. વિજયને તો મણિનગર શું ને વિદ્યાનગર શું, એ તો ધંધો વિકસાવવાને બહાને બહાર ગામ જાઉં છું કહીને ઉપડી જ જતો. સીમાના પ્યારમાં ડૂબવા ને વર્ષોથી છુટકારો પામતો. અવારનવાર સીમા માટે ગિફ્ટમાં ફેન્સી કપડાં લઈ જતો અને દિવસ રાત સીમા સાથે વિતાવતો. મહિનામાં 6-7 દિવસ ઘરે વિતાવતો ને બાકીના સીમા સાથે. સીમાને તો વિજયનો આટલો બધો પ્રેમ મળતા અનેરો આનંદ થતો. એક ક્ષણ તો એવી આવી ગઈ કે વિજય પરિણીત છે તે પણ સીમા ભૂલતી ચાલી. બસ એની દુનિયા એટલે વિજય. સીમાને ક્યારેક થતું કે તે ઘરનાને શું જવાબ આપશે. હવે તો ઘરેથી પણ લગ્ન કરવાનું દબાણ થવા લાગ્યું હતું. વિજયે સીમાને પટાવી મંદિરમાં લગ્ન કરી દીધા, અને કાયદાથી અજાણ એવી સીમા મનથી અને તનથી તો વિજયને વરી ચૂકી હતી. પણ હવે પરણેતરની ભાવના દ્રઢ થઈ. નીતાબહેન જ્યારે પણ સીમા સાથે લગ્નની વાત કરતા અને સીમા પ્રેમપૂર્વક ના પાડી દેતી, કારણ કે હવે તો વિજય પ્રત્યેના પ્રેમની કોઈ સીમા જ નહોતી, અને હવે તો તે પરિણીત છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર, તમારા ભાઈ માટે. તેમાં ભાવના જ જીવતી. વિજય અમદાવાદ જાય ત્યારે તેની રાહ તેની પાછા આવવાની રાહમાં અને એમએના અભ્યાસમાં સીમાનો સમય વીતી જતો. વિજય અમદાવાદ આવી વર્ષાને બરાબર પટાવી જાણતો. જાણે ખૂબ થાકીને આવ્યો હોય અને બહુ કામ કર્યું હોય એમ. સીમાનું એમએ ભણવાનું પતી જવાથી હવે તો તેને પાછા આવવું જોઈએ તેવો નીતાબેન આગ્રહ કરવા લાગ્યા. સીમાએ વિજયને કહ્યું, હવે શું જવાબ આપીશ? મને તો બહુ ડર લાગે છે. વિજય સીમાને કહેવા લાગ્યો, અરે, આટલી હિંમતથી તું અહીં મારી સાથે રહી છું તો અમદાવાદમાં પણ રહી શકીશ ને. હું તારા માટે એક ફ્લેટની ગોઠવણ કરી દઉં, એટલે આપણે મોટી બહેનને વાત કરી દઈશું. અમદાવાદ આવીને બાને અને મોટી બહેનને ભેગા બેસાડી સીમાએ હિંમતપૂર્વક કહ્યું, મેં વિજય સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે.
અને તેને મારો પતિ સ્વીકારી લીધો છે, માટે મને હવે આગ્રહ નહીં કરતા. વિજયે મારા માટે ફ્લેટ પણ ખરીદી લીધો છે અને હું ત્યાં રહીશ. બા અને નીતાબેને વર્ષોની વાત કાઢી તો સીમાએ કીધું, એ તો વિજય છે ને બધું પતાવી દેશે અને વર્ષા સાથેથી છૂટો થઈ જશે. પુખ્ત વયની દીકરી સાથે દલીલ પણ કેટલી થાય એમ વિચારી અને સીમાની મક્કમતા પર બાને અને નીતાબહેનને નમતું જોખવું પડ્યું. નીતાબહેન દ્વારા આ વાત જ્યારે અમેરિકા રહેતી શિલ્પાએ જાણી તો તેને એક રાહતનો શ્વાસ લીધો અને એક આસ્કારો લીધો કે ચાલો પોતે તો બચી ગઈ અને તેજસ જેવો સારો પતિ મેળવી સુખી થઈ. વર્ષા તો વિજયની પત્ની હતી જ, પણ તેને એક પુત્રીને જન્મ આપ્યો. પુષ્પાબહેનની ખુશીનો કોઈ પાર ના રહ્યો. હવે તેમને વિશ્વાસ જાગ્યો કે વિજય જરા જંપીને રહેશે. પણ વિજય તો અડધો સમય સીમા સાથે ને અડધો સમય વર્ષા સાથે એમ બે ઘર વચ્ચે. વર્ષાને પણ હવે વિજય અને સીમાના સંબંધની ખબર પડી જ ગઈ હતી. શરૂઆતમાં કકળાટ કર્યો, પણ પછી પુષ્પાબેનને સમજાવી કે વિજય કકળાટથી નહીં માને, જરા પ્રેમથી વાળવો પડશે. અને એક દિવસ પુષ્પાબેન સીમાના ઘરનું સરનામું જાણી એના ઘરે ઓચિંતા જઈ ચડ્યા. અબક ખાલી સીમાએ પાણી આપી સ્વાગત કર્યું, પણ દિલમાં એક મૂંઝારો અનુભવ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા ભાઈ માટે. એને તો ખબર જ નહોતી કે વિજયની પત્ની વર્ષાએ પુત્રીને જન્મ આપ્યો છે. પુષ્પાબેને જ્યારે આ સમાચાર સીમાને આપ્યા ત્યારે સીમાને આઘાત લાગ્યો, કારણ કે તે પણ પ્રેગ્નેન્ટ હતી. વિજયના પ્રેમમાં અંધ બનેલી સીમાને કોઈ અંદાજો ના રહ્યો કે વિજયે શું માંડ્યું છે. તેને પુષ્પાબેનને પોતાની પરિસ્થિતિની વાત કરી. પુષ્પાબેને તેને ગર્ભનો કરવાની સલાહ આપી અને વિજયનો પીછો છોડવા જરા કડક શબ્દોમાં કહ્યું, આવનાર બાળકને પિતાનું શું નામ આપીશ? વિજય વર્ષાનો કાયદેસરનો પતિ છે. તારું સ્થાન શું? મારા ઘરમાં તો તારો સમાવેશ થશે નહીં, માટે હવે જરા વિચાર. પુષ્પાબેનના જવાબ પછી સીમા તો સુનમુન બેસી રહી. બસ આગળ અંધારું અને દૂર વિજયના પ્રેમનો દીવો. હવે શું કરશે? આવનાર બાળકનું શું? ના જન્મ તો આપવો જ રહ્યો. પુષ્પાબેન તો જાણે યુદ્ધ જીતી આવ્યા હોય તેવા ભાવ સાથે ઘરે જઈ બધી વાત વર્ષાને કરવા લાગ્યા. અબકાયેલી વર્ષાને વિજયે પોતાની સાથે દગો કર્યો છે તેનો ગુસ્સો પણ આવ્યો, પણ શું થાય કહે તો કોને? મનમાં વર્ષાને પુષ્પાબેન પર અકળામણ પણ ઘણી થઈ. સીમા એના આંધળા પ્રેમમાં મશગુલ જીવન જીવતી હતી અને વર્ષા એના. વિજય તો માતેલા સાંડ જેવો, એને રાસ કોણ બાંધે? શરૂઆતમાં થોડા દિવસ બંને ઘરે ઉચાહટ અને કકળાટનું વાતાવરણ રહ્યું, પણ પછી વર્ષાથી ના રહેવાયું અને પહોંચી સીમાને મળવા. વાતો કરતા બંનેને ખ્યાલ આવ્યો કે આંધળા પ્રેમનું પરિણામ કેટલું અઘરું છે. સીમા તો મૂંઝવણની મારી કંઈ બોલી શકતી નહોતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેવામાં વિજય પણ સીમાને ઘરે આવે છે અને વર્ષાને ત્યાં જોતા આશ્ચર્ય પામે છે. સીમાની સામે જોઈ વર્ષા તેને કહે છે, બહેન, હું એક વાત કરવા આવી છું. હું પણ એક સ્ત્રી છું. તારી વેદના સમજી શકું છું. તું આવી હાલતમાં આ દુનિયામાં ક્યાં જઈશ? વિજય તો જેને ગમાર વર્ષા સમજતો હતો તેની સામું આશ્ચર્યથી જોઈ રહ્યો. વર્ષાએ હિંમતભેર વિજયને થોડીવાર બહાર જવાનું કહ્યું અને કીધું, અમને બેહુને થોડું એકાંત આપો. અને સીમાને કહે છે, આપણા બેહુના આંધળા પ્રેમનું પરિણામ હવે આપણે ભોગવવું જ રહ્યું. ચાલ, સુખે દુઃખે જીવન વિતાવી દઈશું. તું તો આટલું બધું ભણેલી છું, મને અભણને ખ્યાલ ના આવે, પણ તું પણ સમજી ના શકી. વિજય આપણા બંનેની લાગણી અને શરીર સાથે રમતો આવ્યો. હવે જ્યારે આપણે બંને જાણી ગયા છીએ તો આનો કંઈ ઉપાય તો આપણે કાઢવો જ રહ્યો. શું માનવું છે તારું? સીમા તો શું બોલે, વિચારમાં પડી ગઈ કે કયા હક માંગુ વિજય પાસે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા ભાઈ માટે. વર્ષાની વાત તો 100% સાચી હતી. વર્ષા તરત તેનો મનોભાવ કળી ગઈ અને બોલી, હું ભલે ગામડાની હોઉં, પણ પતિની આવી ચાલ ચલગત તો હવે સહન નથી જ થતી. હું તેનાથી છૂટી રહી તેને પાઠ ભણાવવાનું નક્કી કરીને જ તારી પાસે આવું છું. તેને આપણું ભરણ પોષણ તો કરવું જ રહ્યું અને ઘર તો આ છે જ. તો ચાલ બહેન, આપણે સાથે રહી જીવન વિતાવીશું અને તારું આવનાર બાળક પણ મારું જ રહેશે. અને હા, આ વિજયને છૂટાછેડા તો નથી જ આપવાની અને તેની સાથે કોઈ વ્યવહાર પણ નથી રાખવો, જેથી કાલ ઉઠી બીજી કોઈ સ્ત્રીને તારી જેમ છેતરે નહીં.
સીમાની આંખ આગળથી પ્રેમના પડળ ખસતા તે પણ વર્ષાની વાત સાથે સહમત થઈ. કલાકેક થતાં વિજય જ્યારે સીમાને ત્યાં પાછો આવ્યો ત્યારે સીમાનું મોં જોઈને જ કંઈ અજુગતું બનવાનું છે તે કળી ગયો. સીમા બોલી ઉઠી કે અમારા તારા પરના આંધળા પ્રેમનું પરિણામ તો હવે અમે ભોગવીશું જ, પણ હવે બહુ થયું. અમે બંનેએ નક્કી કર્યું છે કે તારી આ બહાને બાજુની રમત તો અંત લાવવો જ રહ્યો. તું તારા ઘરે જા અને અમારે હવે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. આવનારા બાળકની જવાબદારી તારે સિરે રાખીશું, એટલે તને પણ યાદ રહે કે કુટુંબ શું ચીજ છે અને તેને ગુમાવી શું મળે છે. બહેન વર્ષા, તમે સમાન લઈને આવો, હું તમારી અને બેબીની રાહ જોઉં છું. દોસ્તો, આવા દગાખોરોથી સાવધાન રહેજો. કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી રામ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી.